તમે પણ જીવનના જે પડાવ પર છો, આપણે શિક્ષણના પણ, ઉંમરના પણ ઘણા બધા કચરા હોય છે, જે મનને અને જિંદગીને ભરવા માટે આતુર હોય છે. જો તમે તમારી જાતને ખાલી છોડી, તો થોડા દિવસો સુધી તો નિરાશ રહી લેશો. થોડા દિવસો સુધી તો એક બોરિયત રહેશે, જીવનથી નિરાશા રહેશે, સૂનાપણું ખાલીપણું રહેશે. પરંતુ બહુ દિવસો સુધી તમે નિરાશા અને ખાલીપણું સહન કરશો જ નહીં. તો પછી તમે શું કરશો? તમે જઈને કોઈ હેન્ડસમ કચરાને આમંત્રિત કરી લાવશો અને તે તમારી જિંદગીના ખાલીપણાને અને નિરાશાને બિલકુલ આશાથી ભરી દેશે. બહુ જૂની વાર્તા છે આ, આજની નથી આ લાખો વર્ષ જૂની વાર્તા છે. બધાની જિંદગીઓ આવી રીતે જ ભરાય છે. અત્યારે તો હજુ ઠીક છે. જે દિવસે કેમ્પસમાંથી પાસ આઉટ થઈ જશો અને માની લો કોઈ જોબમાં ચાલ્યા ગયા, તો કેમ્પસમાં તો હજુ ઠીક હતું. બહુ મોટું કેમ્પસ છે અને ફેસિલિટીઝ છે અને સાથેના લોકો છે. જ્યારે જોબ વગેરે પર જાઓ છો તો ત્યાં વધુ સૂનાપણું લાગે છે. ખાસ કરીને જે લોકો કેમ્પસમાંથી નીકળીને જોબમાં જાય છે અને પહેલી જોબમાં જાય છે, પરેશાન થઈ જાય છે. અને હિન્દુસ્તાન છે, હિન્દુસ્તાની છોકરી તો વધુ પડતી પરેશાન થઈ જાય છે. અને વધુ પડતી પરેશાની વધી જાય છે જ્યારે ખબર પડે કે ફક્ત આપણે જ નિરાશ બચી રહ્યા છીએ, બાકી બધાને આશાઓ મળતી જઈ રહી છે. એક એક કરીને શરણાઈઓ વાગતી જઈ રહી છે. કંઈક આ થઈ રહ્યું છે, પછી જલ્દીથી આપણે પણ કોઈ શોધી લાવીએ છીએ આશા આપવા માટે. પોતાની જાતને ખાલી ના છોડતા. સુંદરમાં સુંદર અને ઊંચામાં ઊંચી રીતે પોતાની જિંદગીને ભરી લો. સંગીત શીખો, સ્પોર્ટ્સમાં સક્રિય થઈ જાઓ. પોતાના ક્ષેત્રમાં જેટલું તમને લઘુત્તમ ફરજિયાત કામ છે, તેનાથી આગળ જઈને પ્રોજેક્ટ્સ ઉઠાવો. એક એક ક્ષણને લાદી દો કામથી. પરંતુ શરૂઆતમાં બધું બેટા, તમે સમજી પણ રહ્યા છો કે કોણ છે જે તમને શરૂઆત પછી રોકી રહ્યું છે. તમે સમજી જ નથી રહ્યા ને કે કોણ છે જે તમારું મન કોઈ પણ સારા કામમાં નથી લાગવા દેતું. તમે સમજી જ નથી રહ્યા ને કે કોણ છે જે તમને ખાલી સમય આટલો આપી રહ્યું છે. જાણો છો કોણ છે તે? તેનું જ નામ રાણી છે. તમે જો મહિલા છો તો હું કહીશ તેનું નામ છે રાણી. એક કોષીય રાણી છે તે. અને જો તમે પુરુષ છો તો હું કહીશ તેનું નામ છે બાદશાહ. તે પણ સિંગલ સેલ્ડ બાદશાહ છે તે. તે પોતાના સ્વાર્થ માટે તમારા આખા માનસિક માહોલને બદલી નાખે છે, ચાલાકી કરે છે. અને તેનો ઈરાદો બસ એક છે, તે જે એક કોષ છે તે ડબલ થઈ જાય. અને આ જે આખી વ્યવસ્થા છે, તે નોકર છે તે રાણીની. તે રાણીનું શું નામ છે? અંડાણું. અને જો તમે પુરુષ છો તો તમારી જે આખી વ્યવસ્થા છે તે નોકર છે કોની? શુક્રાણુની. હવે તેની પાસે મોઢું તો છે નહીં કે તે તમારી પાસે આવીને બોલે કે મારે ફર્ટિલાઇઝ થવું છે, મારે ફર્ટિલાઇઝ થવું છે. તો તે આવીને સીધું નહીં બોલે કે હું ફર્ટિલાઇઝ થવા માંગુ છું અથવા હું ફર્ટિલાઇઝ કરવા માંગુ છું. તે આ બધા રસ્તાઓ નીકાળે છે. તે તમારી અંદર એક ઉદાસી ભરી દેશે. તે તમારી અંદર એક ખાલીપણું, એકલતા ભરી દેશે. અને ખાસ કરીને જુવાન લોકોમાં સાંજ વેરાન થઈ જશે, રાતો એકલી થઈ જશે.
અને તમને લાગશે આ બધું તો કોઈ ઊંચા સ્તરનું કામ થઈ રહ્યું છે, આ તો કંઈક શાયરાના કામ થઈ રહ્યું છે. તમે ગઝલ વગેરે સાંભળશો, બની શકે લખવા પણ લાગી જાઓ. કોઈ કવિતા ગઝલ લખી નાખો. તમને લાગશે આ તો કંઈક તે સ્તરનું કામ થઈ રહ્યું છે ને. મેં और मेरी तन्हाई अक्सर ये बातें करते हैं. અરે આ એકલતાનું કામ નથી, આ કોનું કામ છે? આ એક બહુ નાના એવા ઉપદ્રવીનું કામ છે. બહુ નાનો એવો ઉપદ્રવી છે તે આ બધું કરાવી રહ્યો છે. તેનું જ નામ પ્રકૃતિ છે. તેનો કુલ ઈરાદો એ છે કે તમારું શરીર કોઈ ઊંચા કામમાં ના લાગે, બસ બાળક પેદા કરવાની મશીન બનેલું રહે. પ્રકૃતિને તમારી પીએચડીમાં કોઈ રુચિ નથી દેવીજી. પ્રકૃતિને કોઈ સમસ્યા નહીં થાય જો તમે તમારું એમ.ટેક પણ છોડી દો. તમે આઈઆઈટીથી આજે બહાર નીકળી જાઓ, પ્રકૃતિ તાળી પાડીને હસશે. તેને કોઈ સમસ્યા નથી, ખુશ થઈ જશે. બલકે પ્રકૃતિ એટલે સમજી રહ્યા છો ને, આ જે દેહ લઈને બેઠા છો અને તે દેહની અંદર જે અંડકોશ લઈને બેઠા છો, તે ઈચ્છે છે જ એવું કે તમે આઈઆઈટી પણ છોડી દો. પ્રકૃતિ માટે તો બહુ તકલીફની વાત થઈ જાય છે જો તમે જ્ઞાનની સેવામાં નીકળી જાઓ. અને પ્રકૃતિને ખાસ કરીને તકલીફ થાય છે જ્યારે કોઈ મહિલા જ્ઞાનની દિશામાં આગળ વધે છે. મહિલાઓ માટે તો પ્રકૃતિએ પૂરી વ્યવસ્થા કરી રાખી છે, અજ્ઞાની જ રાખવાની. એટલા માટે જ જોયું ને આ મહિલાઓ કેટલી ભાવુક હોય છે. આ ભાવનાત્મકતા બીજું શું છે? આ બસ પ્રકૃતિના મિશનને આગળ વધારવાનું ઓજાર છે. અને તે જ ભાવુકતાની એક અભિવ્યક્તિ છે સૂનાપણું છે. સાંજ સુમસામ છે અને રાતો તન્હા છે. પછી રાતોમાં માણસ ગઝલ સાંભળે છે અને તેમાં તે એફએમમાં પણ આવી જાય છે તે બેચાર. જ્યારે તેઓ રાતોમાં બોલે છે તો પછી તેઓ અહીંથી નથી બોલતા, તેઓ પછી અહીંથી બોલે છે. રાતનો સમય છે. બધા તન્હા આશિકોને આ બેબસ મુસાફરની સલામ. અને પછી એકથી એક ચડિયાતા તે તમારા માટે એવા ગીતો ચલાવે છે કે તમે વહી નીકળો છો બિલકુલ. અને પછી સૂતા પહેલાં તમે કહો છો હવે થોડું નોકરી.com છોડીને શાદી.com જોઈ લેવામાં આવે, નહીં તો પછી પોર્ન. બીજું શું કરશો? ફરી કહી રહ્યો છું, જિંદગીને જે પણ તમને ઊંચામાં ઊંચો ઉદ્દેશ્ય સમજમાં આવે છે તેમાં ડૂબાડી દો, નહીં તો તત્કાલ અને ઘાતક અંજામ થાય છે. એવા રસ્તાઓ પર નીકળી પડો છો કે પછી પાછા નથી ફરી શકતા. ખાસ કરીને હિન્દુસ્તાનમાં. અહીં પાછા ફરવાની ગુંજાઈશ બહુ ઓછી હોય છે. ભૂલો જો કરી દીધી જવાનીમાં તો ઉંમરભર માટે થઈ જાય છે. અને બધી ભૂલો શરૂ અહીંથી જ થાય છે જ્યાં તમે બેઠા છો અત્યારે.